1 કપ કેબેજ સમારેલી, 1 ગાજર સમારેલું, થોડું કેપ્સિકમ સમારેલું, લસણની કળીઓ સમારેલી, લીલા ધાણાની દાંડી સમારેલી, આદુની છીણ નાખીશું, સ્વાદ મુજબ મીઠું અને લીલું મરચું સમારેલું નાખ્યું, કોર્નફ્લોર અને મેંદો નાખ્યો થોડો અને એની અંદર થોડું પાણી નાખી અને મિશ્રણ તૈયાર કર્યું. સાઈડમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. થોડું પોષણ લઈ અને આ રીતે બોલ્સ વાળી અને ક્રિસ્પી એવા મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાના છે. હવે સોસ માટે 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર લઈશું, અડધો કપ પાણી અને ગ્રીન ચીલી સોસ, સોયા સોસ નાખીશું, મિક્સ કરીશું. રેડ ચીલી સોસ નાખીએ અને મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા મીઠું, મરી પાવડર અને થોડી ખાંડ ઉમેરી મિક્સ કરી લેવાનું છે. સાઈડમાં તેલ ગરમ કરવા મૂક્યું, એની અંદર લસણની કળીઓ નાખી સાંતળી લેવાની છે. આદુની છીણ નાખીશું અને ડુંગળી સમારેલી નાખી સાંતળી લેવાનું છે. બધા જ વેજીટેબલ્સ 2 ટેબલસ્પૂન નાખી ફરી સાંતળવાના છે કાચા પાકા. હવે સોસને વઘારી લેવાનો છે. થોડું પાણી નાખી દઈશું અને સ્વાદ મુજબ થોડુંક મીઠું નાખી અને 1 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ નાખીશું. અડધું લીંબુનો રસ નાખી અને થોડું ઉકળે એટલે બોલ્સ એડ કર્યા. 1 મિનિટ થાય એટલે આ મંચુરિયન ગ્રેવીને સર્વ કરી લઈશું. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.